તો હવે અમે ખેતર હેડ્યા છીએ. જુઓ ખેતરમાં જઈએ છીએ. હવે પેલું ખેતર દેખાય. જુઓ તો આવી ગયા અમે ખેતરમાં. દેખો કેવું છે અમારું ખેતર. દેખો રાયડો છે, એરંડા છે. આ રાયડો છે, આ બાજુ એરંડા વાયા છે. દેખો આજે તો અમે ખેતરમાં આવ્યા છીએ પાછા ઘણા દિવસે. આ છે રાયડો આ બાજુ, અને આ બાજુ એરંડા. દાંતેડા આના બધું તો લઈને આવ્યા. આ બાજુ રાયડો હે, આ બાજુ એરંડા. દેખો કેવા છે એરંડા, તમારે કેવા છે? તો આ એરંડા છે. દેખો આ બાજુ રાયડો છે. હજુ તો વાર લાગશે ને એરંડાની. આવી જાય વેણાવા. ચેવા હે એને ચેવા હે? હારા એ નહીં વેણવાના. આ એરંડા મને તો ખબર નહીં પડતી. એ લઈ લેવાના. ઓબલી હે તો આ ઓબલી હે. આ બાજુ રાયડો છે. તો કેવું છે લોકેશન દેખો. એરંડા વાયા છે અને આ બાજુ રાયડો છે. તો એક લીટી થઈ જાય. એક લીટી. ચલો. અમારા મલકમાં ઘણા એરંડા વવરાય છે. અમારા મલકમાં ઘણા એરંડા વવરાય છે. એરંડા વેચી બુટિયા લાવું રે લાડકડી. જય બાબારી. આ બાજુ પરે નાચે. પરે નાચવાનું ચાલુ છે. પરીને મજા આવે છે નાચવાની. એરંડા છે. રાયડો વવરાય હે. એરંડા વવરાય છે, રાયડો વવરાય છે. અમારા મલકમાં બધું જ થાય છે. મગફળી, બટાકા. તમે શું શું વાવ્યું છે તે કોમેન્ટ કરીને જણાવજો. અમારે તો દેખો એરંડા વાયા છે ને આ બાજુ રાયડો. તો આ છે અમારું ખેતર અને અમે આવ્યા છીએ ખેતર. હજુ ચાર વાઢવાની. હા આગળ દાંતડે કઈ ગયો? દાંતેણા અહીંયા આગળ મૂક્યા. તો હવે અમે ચાર વાટશું. તો આ લસણ છે, લીલું લસણ. દેખો લીલું લસણ તમારા ત્યાં વાય છે? નેદવાનું ચાલુ છે. અમારે લસણ નેદવાનું ચાલુ છે. મૂળા વાયા છે ને લસણ વાય છે. તો નેદવાનું હાલ ચાલુ છે. હવે થોડે થોડે શીખીએ છીએ લસણ નેદવાનું. આવડે છે? આ ડુંગળી છે. આ બાજુ દેખો લીલી ડુંગળી. લીલી ડુંગળી વાઈ છે. મૂળા વાયા है. લીલું લસણ. પરી પરું વાર આવડે? તને આવડે? તને આવડે? તને આવડે? તને આવડે? તને ના આવડે પરી? તને ના આવડે. તને ના આવડે. તને ના આવડે. તને ના આવડે. હવે પેલી બાદ ચાર વાટવા. હળો 4 વાટવા જઈએ. ચાર વાટવા ચાલુ હે. હવે આવડી ગયું હે. આ બધે ચીકુડી હે. આ
હવે શીખી જાઉં થોડે થોડે. આવડતું તો નહીં પણ હવે આવડે. પરીને પણ અમારે આવડશે પછી મોટી થાય એટલે. તમે તો ત્યાં ફટાફટ વાઢો. પોટકો થાય તો બાહુ મોડું શું એ રોતવાનું વાગતા વાગતા ટાઈમ થઈ જાય. પણ આજ તો એ લોકો બહાર જાય એટલે થોડું મોડા બનાવશું. આજ તો પોટકો હું પાડીશ. થોડી તો વહેલા વાટી હતી એટલે આજ તો માપની જ બનાવવાની. ચાર તો વાટવી જ પડે ભેંસો માટે. ભેંસો માટે તો એ રે પછી આય. આ તો પરીને પણ લઈને આવવું પડ્યું. પરીના પપ્પાને બધા બહાર ગયા છે એટલે ઘરે કોઈ છે નહીં. પોટકો થઈ જાય? હા થઈ જાય. લ્યો આવો લ્યો વાઢો આવો લ્યો આવો લ્યો આબુ લ્યો લ્યો આવો આવો બસ. આટલી બધી ઉપડાશે. આ તો બહુ નહીં માપની જ છે. જેણી જેણી છે ને એટલે તગારામ ભરવી પડે. મોટી મોટી હોય ને તો પોટકો થઈ જાય. મમ્મીને કે ઉપાડ. હા હા મમ્મી કે ઉપાડ ઉપાડ. મમ્મીને કે ઉપાડ કે ભેંસને નાખતા કે. હવે મેં ચાર લઈને નીકળ્યા છીએ. જુઓ તો ભેંસો ચાર નાખવાની. બે મોટા તો વહેલા કર્યા હતા. આ દેખો કાલ બહાર જવાનું છે એટલે આજ તો આટલી બધી મૂકી દીધી. કાલ વહેલા બહાર જવાનું છે. ચાર નાખીએ છીએ ભેંસને. દેખો ચાર નાખે છે ભેંસોને. હા પારી કે ખા ખા. આ બાજુ દેખો બચ્ચા છે નાના નાના બચ્ચા. તો હવે અમે ચાર વાટીને આવ્યા છીએ. હવે ભેંસોને ચાર નાખીને પછી ઘરે જઈને હવે રસોઈનો ટાઈમ થઈ જશે. દેખો ગાય છે, ભેંસો છે, તબેલો છે અમારે અને આ બાજુ ખેતર છે. દેખો તો હવે અમે ઘરે જઈએ છીએ. રસોઈનો ટાઈમ થઈ ગયો છે. પછી હવે બીજો વિડીયો બતાવશું. તો હવે ગાય દોવાની છે. થોડે થોડે હવે ગાય દોતા પણ શીખી જઈએ.
હવે ગાય દોવા બેસું એટલે દેખજો વિડીયોમાં. દેખો તમને આવડે. હું આ બીજી વાર દઉં, હવે શીખી જાઉં થોડે થોડે ગાયો દોધા. હવે લાવવાની જ છે. હવે લાવવાની જ છે. બીજી ગાયો લાવવાની. આટલી ઓછી આટલી ઓછી કરે તો બીજી લાવવાની. એટલે હવે તો બધી લાવવાની. માર પર પડે. આટલી તો ઓછી પડે એટલે વધારે લાવવાની. બે ભરી દૂધ તબેલો મોટો હોય આપણે તો. માર તો દૂધ જ બીજાને પલાળી ખાશે. ઓઢો તેલ જાય છે ને બિચારા. આમાં ડીપી દેને તો ઓછું આવડે છે પણ આખી ગાય મુદરી નાખ્યું હો. તમે ધોઈ એમને ધોયેલી હે, બે કદી ધોયેલી નહીં. ખેતીવાડી તો અમાર પિયર છે ને એમના પિયરમાં છે, પણ અમારે કોઈ દિવસ ખેતર જતા નહીં એટલે ધોયેલી નહીં. ગાયો કે ભેંસો બધું છે પણ ધોતા નહીં અમે. હવે ધીમે ધીમે શીખી જાઉં એટલે પછી ચાલુ ધોવાનું. હાથ દુખી ગયા. આધી તો હટાવો. હવે ગાય દોઈ રહ્યા છે અમે. હવે હાથ ધોઈને હવે રોધવાનું. ગાય ધોઈને હવે ઘરે જઈએ છીએ. દૂધ હવે તુવેરો ફોલવાનું ચાલુ છે. જુઓ ગાયો ને ભેંસો ને એવું ધોઈને હવે ખેતર જઈને હલાયા છીએ. હવે તુવેરો ફોલવા બેઠા છે. જુઓ તુવેરો લસણ ફોલાઈ ગયું છે. હવે તુવેરો ફોલાય છે તો ગીત થઈ જાય. હો ફરતું શું બોલે? એ હુકી તુવેર લીલી તુવેર, હુકી તુવેર લીલી તુવેર, તેના બોજા ભારા રે રેશમી રૂમાલવાળા. લીલી તુવેર હુકી તુવેર, લીલી તુવેર હુકી તુવેર, એના બોજા ભારા રે રેશમી રૂમાલવાળા. તો હવે અમે તુવેરો ફોલીએ છીએ અને આજનો બ્લોગ અમે અહીંયા પૂરો કરીએ છીએ. તો અમારો વિડીયો કેવો લાગ્યો તે તમે કોમેન્ટ કરીને જણાવજો. જય બાબારી. ઉષા એક લીટી, ઉષા એક લીટી, એક જ જેવો અવાજ આવે એવો એક લીટી. પછી કાલ અંતાક્ષરી છે અમારી ફરમાઈશ છે. હા કાલ અંતાક્ષરી. આજ પેલું ટ્રાય કરો. એક લીટી હેડો. એક જ લીટી. એક લીટી ઉષા અમારા સંભળાવશે. હવે આવડશે તો જેવું આવડે એવું. પરીએ કહેવાય. ફરી એ કહેવાય રે. નહીં કરું કાકીને કે હા કાકે એક લીટી હેડો થઈ જાય. થઈ જાય.
ઓવે એ મતલબ તો મન ના બેઠ જાડો ભાઈ તો ગાય તું ગાવે એકલી ભાઈ કાહે ભાઈ ફોન કરી આલો ભાઈ પાહે ભાઈ ગાય ભાઈ એ તો ગાય હવે તારો વારો હે આજ મન નહીં આવડતું આજે એક અમે ગવરાઈએ હેડો હેડો ભેગા ભેગું પણ અમે ગવરાઈએ ને પછી કાલ અંતાક્ષરી છે અંતાક્ષરીમાં ગઈશ અંતાક્ષરી પછી હારી જાઓ એટલે આજ ટ્રાય કરો હેડો ચલો જવાનું લીલી તું રૂકી દો देखो तो हमें उषा गाय है मन नहीं आवड़શે ખાલી એક જ લીટી ગાવાની પછી કાલ બીજા બધા સોંગ તો કાલ તમને અંતાક્ષરી મેં સંભળાવશું ભાઈ ગાય તું ગાય આજનો દાડી ભાઈ મહિનો વાળો ના આ ભાઈ આજનો દાડી પછી હું ગાઉં પછી બઈનો વાળો હેડો પેલા તો ગઈ ના ખાત એટલે બ્લોક પૂરો થાય છે એટલે પછી બ્લોક પૂરો થાય નકર નહીં થાય હા ના કરું છું હે નહીં આટલી ઘડી જોઈએ રહ્યો ભાઈ ગા હે મને નહીં આવડતું સાચું ભાઈ કેટલા ગાયો એ આજનો દાડી પર મગજ બસ કાલથી ના આ તું આજનો જ છે વળી કાલ પછી બીજી છે આની કાલ બીજી હવે નો આ તો બોલવાની છે પરી તો ગાય હે મસ્ત તું ગાય હવે આવી ના પાપી કહી હાલ છે કઈ તો હાલ અમે તો હવે તારો નંબર હે આય ના આવડતું તો હેડો હવે અમે અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ કાલ અંતાક્ષરીમાં ઈ ગાશે કાલ અમારી અંતાક્ષરી આવશે તો તમે જોજો આજના વિડીયોમાં કોમેન્ટ કરજો કે કેવો લાગ્યો અમારો વિડીયો જય માતાજી જય બાબારી